હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ નથી થઈ, ગુડ આફ્ટરનૂન થઈ ગઈ છે. વાગ્યા છે બપોરના 1:30 અને અમે મસ્ત નાહી ધોઈને નીકળી ગયા છે એક સરસ મજાની વસ્તુ લેવા માટે. અને શું લેવા જઈએ છીએ તમે બ્લોગનું થંબનેલ ટાઇટલ જોઈને જાણી ગયા છો, એટલે કહી દઈએ. અને અત્યારે અમારી જોડે કોણ કોણ છે ખબર? 2 કુપોષિત બાળકો પાછળ બેઠા છે. જુઓ, કંઈક બાલ ભોગ મળતું હોય તો કહેજો, અમને માટે લાવવાનું છે આપણે, બરોબર ને? અમારા મામા છે જોડે. અને આગળ કેવા બેઠા છે? હે આગળ બે હાવ જ બેઠા છે, હાવ જ. તો પાછળ બેઠા હોય, આગળ તો ટાઈમ ભાઈ વાળની હેરસ્ટાઈલ થોડીક આપણે બદલી હતી, પણ છે ને તેલ નાખ્યા વગર સારી નથી લાગતી, એટલે હવે તેલ નાખવાનું ચાલુ કરવું પડશે. મસ્ત. અત્યારે જઈ રહ્યા છે અમે લોકો ગોરવા, હે ને? કઈ જગ્યાએ? ગોરવા લોકેશન ઇનોર્બિટ. ગોરવા ઇનોર્બિટમાં જઈ રહ્યા છે. શું લેવા માટે જઈએ છીએ તમે જાણી ગયા છો, તો કોંગ્રેચ્યુલેશન લખી દેજો મસ્ત મજાનું, બરાબર? 2 દિવસથી બ્લેક કાર્ડની બલેન લઈને ફરતા હતા અમે. પોલીસવાળા હેરાન કરતા હતા. આના લીધે રોક્યો હતો એક દિવસ, આના લીધે. હા, અક્ષય શું કેવું છે? બરોબર. આજે અમારા અક્ષયભાઈ નોકરી નહીં ગયા, રજા પાડી દીધી છે સ્પેશિયલ મનીષ મામા માટે, કારણ કે અમારે કંઈક સરસ મજાની મસ્ત હે મનીષ મામા વહેલા ઉઠતા નહીં એટલે, બરાબર. તો ચાલો કન્ટિન્યુ રહો બ્લોગમાં, આગળ જઈને જણાવીએ આગળનો કાર્યક્રમ શું છે બધો. ઓકે, બહુ બધો તાપ પડે છે અત્યારે વડોદરામાં. ઓહો, પીળા કલરની હેરિયર જાય જો. ગાઈસ, આને કયો કલર કહેવાય કમેન્ટ કરીને જરાક જણાવજો. આપણે નથી ખબર, આપણે થોડોક પીળો પડતો લાગે છે, પણ મામા કહે છે પીળો કલર નથી એવું. હા, જો કયો કલર છે નંબર બી શું છે કંઈ ખબર નથી પડતી ભાઈ આપણને. તો ચાલો તમે લોકો કન્ટિન્યુ રહો વ્લોગમાં, અને આપણે પહોંચીએ સીધા ઇનોર્બિટમાં. ગાઈસ, ફાઇનલી મોબાઈલ વર્લ્ડમાં આવી ગયા છે. અક્ષયભાઈને ગિફ્ટ કરવાનો છે આઈફોન લેવા માટે. લો ચાલો અંદર જઈએ. ગાઈસ, સેમસંગમાં શેડ કયો છે? સેમસંગ નાનું દેખાય, મોટું કર. ના પેલું બીજો કોઈ બ્લોગ ચાલુ કર. હા હા, જુઓ આ સેમસંગનો કયો છે? ઝેડ ફોલ્ડ. હા, જુઓ આમાં વિડીયો જોવાની મજા આવે. સેમસંગ ઝેડ ફોલ્ડ 7. હા હા, ઝેડ ફોલ્ડ 7 બીજો બ્લોગ. આ જુઓ છે ને ગજબનો ફોન. ફૂલ કરે છે, ફૂલ મૂવી જોવા આવું કામ લાગે ને. હા, અરે વાહ, અરે બાપુ આયા. ફોટોની ક્વોલિટી જુઓ ખાલી. નિલેશનો ફોટો પાડ્યો છે ને ગજબનો. ખતરનાક લાગે યાર, પણ ફોટો કઢાવેલો એવું ન લાગતું. હા તારો હાય ગાઈસ, વાગ્યા છે સાંજના 5:30 ને ભાઈ અમે લઈ આવ્યા છે કંઈક નવી વસ્તુ. જે લેવા ગયા હતા એ શું ખબર બતાવું? જો આઈફોન બધું ઓપનિંગ કરીને નાખી દીધું છે. રીલ્સ આવશે મનીષ મોમાની આઈડી પર. बताओ तो फोन बताओ, लाओ. इसके लिए हम लोग गए थे. जो आईफोन 17 प्रो છે ને, લાગે છે ને ટીકડી. આપણે નથી લીધો હો ભાઈ, પણ કોંગ્રેચ્યુલેશન તમે કમેન્ટમાં કહી દેજો મામાને. જો મામા. ઓકે,
આપણે બી ટૂંક સમયમાં લાવીશું. પણ ફોન જે ભાઈ છે ને બહુ ક્લાસિક ફોન છે, બરાબર. એક આજે અમે વ્લોગ કરી રહ્યા છીએ 16 પ્રો છે, અને આ છે 17 પ્રો. અને આ બે હાવા જો બેઠા પાછળ જો. કોંગ્રેચ્યુલેશન કેજો મામાને, ભૂલતા નહીં. હા ચાલો હવે પાર્ટી કરાવે છે મામા, કંઈક જોઈએ. બાકી ફોન તો બહુ મસ્ત છે ભાઈ. હે કઈ કેવું ફોન વિશે નિલેશ? ફોનમાં તો હવે ચલાવશે એટલે મજા આવશે. કન્ટિન્યુ. આને બી ક્લિપ આવી જશે આઈફોન 17 ની બી. જો હા આ કેમેરા બતાવું તમને, એક મિનિટ. જો ગાઈસ, હા 8K ઝૂમિંગ આવી ગયું છે આમાં, છે ને. વિડીયોમાં શું છે પ્રોસેસ? આ ભાઈ ફોન બહુ ક્લાસિક લાગે છે. આમ બ્લોક કરો હોય ને તો કામ લાગી જાય, બરાબર. બતાવું તમને. આ જો 2 થઈ ગયા હવે. આ હે ચાલો હવે જઈએ કંઈક શું કરવા માટે ખબર? ખાવા માટે. હવે પાર્ટી થશે, પાર્ટી. પીઝા, બર્ગર, સેન્ડવિચ, ફ્રેન્કી. આજે તો જમવાની રંગ જોમે કે ભંગ જોમે? જંગ જંગ જોમે. પણ જો આ બંકાની એન્ટ્રી થાય તો પછી હું જામે, મેટર જામે. ઓકે ચાલો, કોંગ્રેચ્યુલેશન કહી દેજો. હવે આગળનો કાર્યક્રમ આગળ જોઈએ. હાય ગાઈસ, વાગ્યા છે રાતના 1:30. સોસાયટીમાં મસ્ત મજાના આટા મારી રહ્યા છે, કારણ કે અમારો ઓર્ડર આવ્યો હતો ઝેપ્ટો પર. ભૂખ લાગી યાર રાત્રે, કારણ કે આખો દિવસ અમારો મોબાઈલ લેવામાં નીકળી ગયો, કારણ કે બહુ ટાઈમ લાગ્યો એમાં મોબાઈલ લેતા. પણ અમુક લોકો એવા છે ને સમજે નહીં. કોને કહું છું કમેન્ટ કરી દેજો. તને ખબર પડી? ખબર તો પડી ગઈ. અમારો ઓર્ડર આવી ગયો છે ઝેપ્ટો પર. જો આ થેલી ભરીને હું મંગાવ્યું છે. પહેલું તો ચીઝ ક્યુબ જ દેખાઈ ગયું. જુઓ, ચીઝ છે, પનીર છે, ચાવલ છે, આ બાજુ છે ગાજર. સરસ મજા, કારણ કે આપણે બનાવવાનો છે પનીર પુલાવ, બરાબર. અને આઈફોન 17 પ્રો લઈ આવ્યા છે. આજે 16 તો આપી દીધો છે. 17માં બ્લોગ આવશે. હવે આપણે નથી લાયા, મામા લાયા છે. પણ મામા આપણી જોડે રહે છે. અરે મામાની ગાડી જો, કાળી ભમ્મર. આની નંબર પ્લેટ બતાવું તમને. જો આ રહી. હા છે ને. આ ગાડી લઈને આખા વડોદરામાં ડોલ્યા મારે આપણે. કાલે પોલીસવાળા રોક્યા હતા, સીધા જવા દીધા. હે ને, નિલેશની કોલેજ પર જવાનું હતું આપણે, પણ એડવોકેટ હતો ને જોડે એટલે જવા દીધા. પણ સારા હતા સાહેબ ટ્રાફિક વાળા, કશું કીધું નહીં કે ભાઈ નેક્સ્ટ ટાઈમથી ધ્યાન રાખજો, બાકી નહીં જવા દે. ગાજર આવી ગયા છે, પનીર આવી ગયું છે, ચીઝ આવી ગઈ છે, ચાવલ આવી ગયા છે, બધું જ હતું. પણ અમારે બાસમતી ચાવલ જોઈતા હતા એટલા માટે. અને બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને મસ્ત મજાની કમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયોને તમારા બધા મિત્રોને શેર કરી દેજો, બરાબર. આવા નવા બ્લોગ આવતા રહેશે, કારણ કે હમણાં ચેનલ પાછી છે ને મારી ડિમોનેટાઈઝ થઈ ગઈ છે, તો કારણ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાકી હતું એટલા માટે બંધ થઈ ગઈ છે. તો હવે પાછા કાલે હું રીઅપ્લાય કરીશ, એટલે પાછી ચાલુ થઈ જશે. પણ થોડુંક લાગે યાર બંધ થઈ જાય તો, કારણ કે મહેનત કરી હોય ને આપણે, એટલા વર્ષોથી મહેનત કરીએ તો યુટ્યુબમાં ગ્રોથ હોય ભાઈ. જે લોકો યુટ્યુબર હશે ને એમને ખબર હશે. શું કેવું નહીં લઈશ? વાત સાચી ખોટી? બરાબર ને. તો ચાલો નેક્સ્ટ વ્લોગની રાહ જોજો, આવશે બહુ જલ્દી, બરાબર. અને મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, ગુડ નાઇટ.